હેલો ફ્રેન્ડ્સ, બીજલ કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે દૂધપાક બનાવીશું. દરેકના ઘરે બનતો જ પણ અલગ અલગ રીતે. આ રીતથી જરૂરથી એકવાર બનાવજો તો ઓછો ઉકાળે, ઓછી મહેનતે અને એકદમ બાસુદી જેવો બની જશે. તમે એને બાસુદી બી કહી શકો. એના માટે મેં પાણી નાખીને 1 લીટર દૂધને આ રીતે ઉકાળવા મૂકી દીધું છે. સાઈડમાં એક બાઉલમાં 1 વાડકી દૂધ અને મેં 1 વાડકી જેટલો જ સેમ મેં મિલ્ક પાવડર લઈ અને આ રીતે એને હલાવતા રહેવાનું છે. મારા ઘરે બાસુદી ટાઈપનું ખાય છે એટલે મેં એમાં એ રીતેનું કર્યું છે. તમે આને સ્મૂથ સ્ટ્રક્ચર બી રાખી શકો છો અને મેં ખડી સાકર લીધી છે અને આ રીતેનું મિશ્રણ બનાવી અને ઉકળતા દૂધમાં નાખી દેવાનું છે. ત્યાર પછી આપણે એની અંદર કેસરવાળું દૂધ, ચારોળી, ઇલાયચીનો નાખીને એને થોડીવાર ઉકળવા દઈશું. તમને દેખીને ખ્યાલ આવી ગયો છે કે દૂધ એકદમ ઉકળીને કલર બદલાઈ ગયો છે. ચારોળી, કાજુ, પિસ્તા અને બદામની કતરણ થઈને આપણે ગાર્નિશ કરીશું. તો આ દૂધ ઓછા ઉકાળે એકદમ ઘટ બાસુદી જેવું બની જાય છે, કારણ કે આપણે મિલ્ક પાવડરનો યુઝ કર્યો છે. તેને જરૂરથી એકવાર ટ્રાય કરજો અને એટલો થીક બને છે કે તમે એને દૂધપાકની બાસુદી બી કહી શકો. અને જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો.